વાવના ઇતિહાસમાં ઘણી બધી એવી વાતો છુપાયેલી છે જે કદાચ આજ સુધી તમારા સુધી પહોંચી નથી. આપને આજે રૂબરૂ કરાવો છે વાવનો એ પેલેસ કે જેનો ઇતિહાસ એ ખુદમાં જ એટલો જબરદસ્ત છે અને એટલી યાદો છે એમાં કે જે જાણીને આપને નવાઈ પણ લાગશે અને આપને મજા પણ આવશે. રાણી પણ એ જેસલમેર કુંવરી શાહ પણ એવા હોશિયાર હતા. 6 મહિના હું બેઠી રહું વાવની અંદર, પાછું તો જવાય નહીં જેસલમેર. મારું અહીં નામ અમર એવું કરું. અહીં વાવ ખોદાવી, પછી વટે માર્ગો આવતા જતા એનું પાણી પીતા હતા. પછી ગામનું નામ જ વાવ રાખી દીધું. નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ગુજરાત તક. હું છું નિશિત રાજ્યગુરુ. સ્વાભાવિક રીતે વાવની પેટા ચૂંટણી છે અને માહોલ એ જ છે, પરંતુ આચારસંહિતા લાગુ થઈ ચૂકી છે. મતદાનને હવે ગણતરીના કલાકો બાકી છે અને અમે ખુદ વાવમાં જ છીએ. પરંતુ જ્યારે વાવ અમે આવ્યા ત્યારે કદાચ આપ જાણતા જ હશો કે વાવના ઇતિહાસમાં ઘણી બધી એવી વાતો છુપાયેલી છે જે કદાચ આજ સુધી તમારા સુધી પહોંચી નથી. આજે અમે આવ્યા છીએ વાવ સ્ટેટમાં, વાવ પેલેસમાં, અને આપને આજે રૂબરૂ કરાવો છે વાવનો એ પેલેસ કે જેનો ઇતિહાસ એ ખુદમાં જ એટલો જબરદસ્ત છે અને એટલી યાદો છે એમાં કે જે જાણીને આપને નવાઈ પણ લાગશે અને આપને મજા પણ આવશે. ચૂંટણીના ઘોંઘાટ વચ્ચે હિસ્ટ્રીના ઇતિહાસના પાનાઓમાં એક ડોકિયું કરવું પણ એટલું જ જરૂરી છે, કારણ કે આ વાવ છે. અને આપણી સાથે છે વાવ સ્ટેટના રાજવી ગજેન્દ્રસિંહજી ચૌહાણજી. જય માતાજી બાપુ. જય માતાજી. આપનો વાવ દરબારગઢ ખાતે ખૂબ ખૂબ સ્વાગત છે. ખૂબ ખૂબ ધન્યવાદ બાપુ. ચૂંટણીની વાતો તો ખૂબ થઈ વાવમાં, બરાબર, પરંતુ વાવના ઇતિહાસમાં ઘણા લોકો ડોકિયું કરતા ભૂલી જાય છે જ્યારે વાવ આવે ત્યારે. અને અમે આપના સંપર્કમાં આવ્યા ને અમારી ઈચ્છા છે કે અમારા દર્શકો વાવનો આ પેલેસ ને જોવે, એને જાણે, એને માણે, વાવના ઇતિહાસને જાણે. સૌથી પહેલો સવાલ, કેટલું મહત્ત્વ લાગે છે જ્યારે એ વાતનો ઉલ્લેખ થાય કે વાવ એક સ્ટેટ છે અને વાવમાં બહુ બધી ચર્ચાઓ વચ્ચે કોરાણે એક એવો પેલેસ છે જેનો ઇતિહાસ ઘણા લોકો સુધી પહોંચ્યો કદાચ નહીં હોય. જી, વાવનો ઇતિહાસ રાજાશાહી વખતમાં ખૂબ ઉજ્જવળ છે અને સૂરો છે. અમે દિલ્હી ઉપર રાજ કરતા પૃથ્વીરાજ ચૌહાણના વંશજનો છીએ. જ્યારે પૃથ્વીરાજને મોહમ્મદ ઘોરીને દિલ્હીમાં લડાઈ થઈ હતી એ ટાઈમે પૃથ્વીરાજ ચૌહાણે 16 વાર મોહમ્મદ ઘોરીને છોડ્યો હતો. એ કહેતો હતો કે મને છોડો, હું તમારી ગાય છું. એટલે પૃથ્વીરાજ ચૌહાણ એકવાર એને ગાયનું કહેતા, ગાયના નામ ઉપર એને છોડ્યો હતો 16 વાર. અને 17મી વખત સંજોગ વસાવત પૃથ્વીરાજ ચૌહાણ હારી ગયા ત્યારે મોહમ્મદ ઘોરી એમને પકડી અફઘાનિસ્તાનમાં જે ઘોરી વિસ્તાર છે કહેવાય છે ત્યાં લઈ ગયો અને ત્યાં એમને બંદી બનાવીને રાખ્યા હતા. એમના પછી ત્યાંથી એમના વંશજનો રાજસ્થાનમાં આવ્યા. રાજસ્થાન પાલી જિલ્લામાં નાડોલ કરીને છે, ત્યાં આશાપુરાનું અત્યારે ત્યાં ભવ્ય મંદિર છે. નાડોલ પણ ભયંકર દુષ્કાળ પડ્યો. માતાજીના વચનથી અમે થરાદ આવ્યા. થરાદ ઉપર પણ અમારા પૂર્વજો રાજ કરતા હતા. થરાદથી પછી સન 1300ની અંદર એ પણ માતાજીના આશીર્વાદથી અમે વાવ આવ્યા. અને વાવ તો ઉજ્જડ પ્રદેશ હતો, પણ વાવ એ કુંવર પણ નાના હતા. થરાદમાં જે રાજા હતા પૂંજાજી, એમને ત્યાં દિલ્હીના બાદશાહે દગાથી હુમલો કર્યો હતો અને કામ આવી ગયા હતા.
પછી રાણી સગર્ભા હતા ને વાવમાં આવતા આવતા એમને પૂરા દિવસ જતા હતા, ડિલિવરી થઈ ગઈ. અહીં ભીલોનો આખા મોટા ભીલોનો જથ્થો હતો, એમને સપોર્ટ કર્યો ને કુંવરને મોટા કર્યા. અહીં ડાભલિયા બ્રાહ્મણ છે એમને પણ ખૂબ સપોર્ટ કર્યો હતો. વાવ કરતાં પણ ડાભલિયાવાસ જૂનું ગામ હતું. પછી જેસલમેરના મહારાજાને ખ્યાલ આવ્યો કે હું ચૌહાણ રાજા છે એમના ઉપર આવી તકલીફ આવી છે, એટલે એમને દીકરીને સામેથી જેસલમેરથી લગ્ન કરવા માટે અહીં મૂકી. આમ તો એવું હોય છે કે રાજા કે કુંવર ત્યાં લગ્ન કરવા જાય અમારામાં, પણ એમને સામેથી દીકરીને લગ્ન કરવા મોકલ્યા. અહીં આવતા એ મુહૂર્ત ચૂકી ગયા. બીજું મુહૂર્ત 6 મહિના પછી આવતું હતું. તો હવે રાણી પણ એ જેસલમેર કુંવરી શાહ પણ એવા હોશિયાર હતા કે 6 મહિના હું બેઠી રહું વાવની અંદર, પાછું તો જવાય નહીં જેસલમેર. મારું અહીં નામ અમર એવું કરું. અહીં વાવ ખોદાવી, પછી વટે માર્ગો આવતા જતા એનું પાણી પીતા હતા. પછી ગામનું નામ જ વાવ રાખી દીધું. એટલે ઇતિહાસ બહુ ઉજ્જવળ છે વાવનો. બાપુ, તમે જેમ ઇતિહાસની વાત કરી કે વાવ ગામનું નામ જ વાવ રાખી દીધું, જી પણ અત્યારના જે સ્થિતિ છે, અમે અત્યારના જ્યારે પેલેસમાં આવ્યા ઘણી બધી તસવીરો, અમને થોડી તસવીરો પણ સમજાવશો કોણ છે આપના વંશજો? કારણ કે ખૂબ મહત્વનું એ પણ હોય છે કે જ્યારે આપણે અત્યારના રૂબરૂ થતા હોય ત્યારે આપણે આપણા પૂર્વજો, આપણા સ્વજનોને યાદ બિલકુલ કરીએ, અને જેના થકી આ ઇતિહાસ છે. આ જે તસવીરો છે બાપુ, અમને સમજાવશો કોણ છે? હાજી, આ મારે દાદા છે રાણા તખતસિંહજી, આ મારે ફાધર છે રાણા રાજેન્દ્રસિંહજી, આ મારે ફાધરના દાદા છે રાણા હરિસિંહજી. હરિસિંહજી એ જમાનાની અંદર પણ અંગ્રેજી મીડિયમમાં ભણેલા હતા અને 2 હાથે ટાઈપ કરતા અને બંને કાગળ અલગ અલગ લખતા હતા. એવું નથી કે રાજાને ઠોકી બેસાડતા, કે રાજામાં લાયકાત હોય, 3-4 દીકરા હોય, એમાંથી મોટો બીજો કે ત્રીજા કે ચોથા નંબરના, એમાંથી એને પણ પરીક્ષામાં બેસવું પડતું હતું. એ કદાચ કોઈને ખ્યાલ નહીં હોય, એટલે લોકો એવું માને છે કે રાજા એટલે ડાયરેક્ટ બેસાડી દેતા, એવું નહોતું. પહેલાના સમયમાં ગુરુકુલની અંદર જઈને પણ અભ્યાસ કરતા હતા. લોકલ માણસ જે રીતે ગામના કે રહેતા એ રીતે બ્રાહ્મણો ગુરુકુલ ચલાવતા હતા, એમાં રહીને અભ્યાસ કરતા હતા. પછી અંગ્રેજો આવ્યા ત્યારે પણ એવી એક્ઝામ એક આવતી હતી. એ એક્ઝામમાં પાસ થયા પછી રાજા તરીકે એને લાયકાત મળે, તો એમને એક્ઝામ બીજી પાસ કરેલી હતી. જ્યારે કોઈ પણ સ્ટેટમાં રાજાઓની વાત આવે ત્યારે સ્વાભાવિક રીતે આપણે આપણી સ્વતંત્રતા વખતનો સમય પણ યાદ કરીએ કે જ્યારે રાજાઓએ કેવા પ્રકારના બલિદાન આપ્યા. જી, વાવ સ્ટેટ વિશે આપનું શું માનવું છે? શું લોકો એનાથી અવગત છે અત્યારના સમયમાં? કારણ કે રાજાઓનો ઇતિહાસ તો ભૂલી ન શકાય જેમણે આ દેશ માટે કર્યું છે, પરંતુ આપને લાગે છે એ મહત્ત્વ અત્યારે સચવાઈ રહ્યું છે, જળવાઈ રહ્યું છે? એની પાછળનું કારણ આપ શું માનો છો? આપે ખૂબ સારો પ્રશ્ન કર્યો. આ વિસ્તારની અંદર લોકો હજી પણ ભૂલ્યા નથી અને હરેક ક્ષેત્રમાં આજની તારીખ પણ રાજાને ખૂબ યાદ કરે છે. હું અહીં વર્ષો સુધી ગાંધીનગર રહેતા હતા. મારા દાદા અહીં વાવ બિરાજમાન હતા અને એમનો સ્વર્ગવાસ 1993માં થયો. 93 પછી 5-7 વર્ષ મારે આવવાનું ઓછું થતું. ગાંધીનગર પણ મારો બંગલો છે. 2000ની સાલથી હું આવવા માંડ્યો. મારા ભાયતોના ગામ પણ 54 ગામ છે. વાવ, થરાદ, સોઈગામ, રાજસ્થાનની અંદર પણ જાલોર, બાડમેર જિલ્લામાં પણ મારા ભાયતોના ગામ છે. મોટા ભાઈ વાવની ગાદી ઉપર બેસે અને નાના ભાઈને 1 ગામ, 11 ગામ, 5 ગામ એ રીતે આપતા હતા. ત્યાં બધા સેટલ થયેલા છે અને સારું વર્ચસ્વ ધરાવે છે. એટલે સૌથી પહેલાં આવીને તો એમને મળવાનું ચાલુ કર્યું કે કોન્ટેક્ટ તૂટી ગયો હતો. પછી મારા સ્ટેટના પણ 121 ગામ હતા. એ પણ વાવ, થરાદ, સોઈગામ રાજસ્થાનમાં પણ હતા, અમુક સિંધ પ્રદેશમાં પણ હતા પાકિસ્તાનના. એટલે જે આપણે ભારતમાં જે ગામો છે એમાં જવાનો સંપર્ક કર્યો તો લોકોનો પ્રેમ ભાવ ખૂબ મળવા માંડ્યો. એમ ઉંમરલાયક હરેક કોમના હોય માણસો એ ખૂબ આદર કરવા માંડ્યા. નથી, હું ક્યાંય ગયો નથી, પણ આટલો આદર ભાવને શું છે? પછી ખ્યાલ આવ્યો કે આપણે તો બધા પિક્ચરો જોતા એટલે અમને પણ એવું જ હતું, કંઈ નોલેજ નહીં કે રાજા અને પ્રજા શું છે. પછી ખ્યાલ આવ્યો કે ભાઈ રાજા એવા હતા કે પોતાને ખાવાની વસ્તુઓ એ પણ પ્રજાને આપતા હતા. લગ્નની ચોરી ઉપર બેઠા હોય ને કોઈ ફરિયાદ કરે તો
છેડાછેડી છોડીને પણ એને બચાવવા માટે નીકળી જતા હતા. ઘણો અભ્યાસ કર્યો, જૈન મુનિઓ સાથે, કોઈ અમારા ધર્મગુરુ સાથે ચર્ચાઓ કરી. એમાંથી ખ્યાલ આવ્યો કે આપણે જે જોયું છે પિક્ચરમાં બીજું એ નથી, આપણાને જાણી જોઈને ખરાબ ચિતરવામાં આવ્યા છે. અને વિસ્તારમાં ફરવા મળ્યો, જેમ જેમ ફર્યો એમ એમ લોકોનો હરેક સમાજનો પ્રેમ મને સંપન્ન થતો ગયો. અને સારા ભલા પ્રસંગોમાં એ પણ મારે ત્યાં હાજરી આપે ને હું પણ આપવા માંડ્યો. હવે આપણે પેલેસની અંદર જઈએ છીએ. જી સામાન્ય રીતે બાપુ પેલેસ માટે લોકોની એક એવી માનસિકતા હોય છે જી કે પેલેસમાં આપણે જઈ ન શકીએ, અથવા તો જેમ કે લોકો જ્યારે રાજસ્થાન જયપુર ને એમ ફરવા જાય ત્યારે એક ફરવાનું સ્પોટ હોય છે જી કે સિટી પેલેસ જોયો કે આ પેલેસ જોયો. વાવમાં અમે જે દિવસથી ફરી રહ્યા છીએ, વાવની તસવીર અને મહેલની તસવીર ખૂબ અલગ પડે છે. જી તો આપને ત્યાં આવે ક્યારે ક્યુરિયોસિટી માટે કે હાજી, મારે ત્યાં 24 કલાક દરવાજા માથે ગેટમેન છે, એને કીધું છે ગમે તે આવે, લોકલ આવે કે બહાર ના આવે, મારા ગમે તે મહેમાન માટે દરવાજા 24 કલાક માટે ખુલ્લા જ હોય છે. અને મેં પણ એવી સૂચના આપી છે ગમે તારે આવ્યો, કોઈ પણ મળવા આવે તમને એમ લાગે કે થાકેલા છે, એ શબ્દ જ નહીં વાપરવાનો, ગમે એને બોલાવવાના, એમને આદર સાથે બેસાડવાનો અને એમનું જે થાય આપણે સેવા કરવાની. તો આ અમારો બેઠક રૂમ છે, જ્યાં અહીં રાજ ભરાતું એ ટાઈમે રાજા પણ બેસતા અને હરેક સમાજના આગેવાનો આમાં બેસતા, એમાં હરેક જ્ઞાતિના આગેવાનો આની અંદર બેસતા. અને આ ઝરૂખા દેખાય છે ત્યાં રાણીઓ પણ બેસતી. રાણીઓને અમારે ઓઝલ હોય, આજની તારીખમાં પણ અમારે રાણીઓ કે મારા જનાનામાંથી બહાર નીકળે તો ગાડીમાં પડદા લાગે છે. એ પણ રાજાજી નિર્ણય લે એ રાણીઓ પણ સાંભળતા અને પછી એનો અમલ થતો. એમ એકદમ ડાયરેક્ટ કાયદો પાસ ના થઈ ગયો. એટલે આજે અમે પિક્ચરમાં ઘણીવાર જોઈએ છીએ, લોકો મને લાગે છે કે દરબાર ભરાતો અને લોકો રાજવી બેસતા જી અને આજુબાજુ લોકો બેસતા જી. તો એ સમયે પણ અહીંયા એવું થતું જ્યારે હાજી. અને સામાન્ય રીતે દરબારમાં બાપુ કેવા મુદ્દાઓના ચર્ચા થતી હોય? લોકહિતના મુદ્દાઓની ચર્ચા થાય કે ગમે તે હોય, લોકહિતના હોય, કંઈ દુષ્કાળ પડ્યો હોય, આપત્તિ આવી હોય, કોઈનો સામનો કરવો હોય, એ રાજા પોતે ક્યારે પણ નિર્ણય ના લેતો. એ હરેક દરબાર ભરાતું, દરબારની અંદર જૈન હોય, બ્રાહ્મણ હોય, હરેક સમાજના, દલિત સમાજના પણ આગેવાનો હોય ને રાણીઓને પણ બોલાવતા, હરેકની સલાહ લઈને પછી એનો નિર્ણય લેતા કે આ શું કરવું. અને ભૂલે ચૂકે ક્યારે પણ એને કોઈ નિર્ણય લે એનાથી કોઈનો ખરાબ ના થવું જોઈએ, એનું ખાસ ધ્યાન રાખતા. આ બહુ એક ઇન્ટરેસ્ટિંગ ધાર્મિક તસવીર છે બાપુ. આ બ્લેક એન્ડ વ્હાઇટ એક બે તસવીરો મને મારી સામે દેખાઈ રહી છે. જી. તસવીરોમાં કોણ છે? આપ છો કે એમાં તસવીર? ના જી, આ મારા ઘણી જૂની છે. અચ્છા. મેં લગ્ન કર્યું છે રાજસ્થાનમાં, જાલોર ડિસ્ટ્રિક્ટમાં આહોર કરીને મોટું ઠકાણું છે. એ મારા ફાધર ઇન લો છે. ઓકે. ઠાકુર માનસિંહજી. એ કિશનગઢ કરીને ત્યાં કને જયપુર કને મોટું સ્ટેટ છે. હાજી, કિશનગઢ મહારાજા છે. દેવગઢ બારિયા કરીને ગુજરાતમાં અમારે ચૌહાણોનો મોટો સ્ટેટ છે. દેવગઢ બારિયા. જયદીપસિંહજી બારિયા છે. એ બધા એ ટાઈમનો ફોટો છે. અને આ બાજુની તસવીર છે એમાં હા, એ મારે ગ્રેન્ડફાધર છે રાણા તખતસિંહજી. અને બીજા પણ એમના માસીના દીકરા હોય કે મામાના દીકરા હોય, બધા સ્ટેટના કુંવરો છે. એક અલગ ટાઈપના આવો ફોટો આપણે ક્યારેય નહીં જોયો હોય કે બધા એક બેઠા છે અને ટાઈગરની ટ્રોફી છે એ નીચે મૂકેલી છે. એ પણ પૂરા રાજાશાહી પહેરવેશમાં છે. હા, ઘણી બધી તસવીરો બાપુ આપના મહેલમાં એન્ટર થતા જ જોવા મળે છે. એક બે વડાપ્રધાન સાથેની પણ તસવીરો છે. અને આ જ્યારે રાજ સોંપ્યું એ ટાઈમનો ફોટો છે. જામનગર જામ સાહેબ મારા દાદાએ બેઠા છે. જવાહરલાલ આપણે સરદાર વલ્લભભાઈ પટેલ જૂના હથિયારો છે. આ ટાઈપના પેલા રિવોલ્વરોની આ ટાઈપની હતી. ગાડીઓ પણ એ ટાઈમે સ્ટેટ જોડે જ વધારે વ્હીકલ હતા. બાપુ, સામાન્ય રીતે રાજવી જે હોય એ પોતાના પહેરવેશથી ઓળખાતા હોય, કારણ કે એક મિસકન્સેપ્શન કહો અથવા તો એવું કહો કે લોકો હજી નથી સમજતા
જેમ કે ભાવનગર સ્ટેટ છે તો અમે ભાવનગર સ્ટેટના રાજવીઓને હંમેશા સફારીમાં જોયા. અચ્છા, અમે લોકોને તો મનમાં એવું પણ છે કે રાજા જ્યાં જાય એની ગાડી લઈને જ જાય. એ વાત સાચી છે? ના, એવું કંઈ નથી. મેન તો પોતાના સ્વભાવ નિર્મલતાથી કોઈ ઓળખાણ જ ના આપવી પડે. કોઈ જગ્યા આપે કે ના આપે, પણ રાજા એ પોતે નિર્મળ રહે. અને એમના પહેરવાશ એટલે પાઘડી મારી વાવની પણ અલગ હોય, ભાવનગરની પણ અલગ હોય, અને હરેક જગ્યાનો પહેરવાશ થોડો અલગ હોય, એના ઉપરથી ઓળખાય. એ મોનોગ્રામ અમારા હતા, જે 562 રજવાડા હતા, એમના હરેકના મોનોગ્રામ અલગ ટાઈપના હતા, એ ઉપરથી ઓળખાણ થતી હતી. અચ્છા, હું સામે એક તસવીર જોઈ રહ્યો છું ને, તસવીરની પાછળ એ ફ્લેગ પણ છે, તો એના ઉપરથી ઓળખાણ થતી હશે? હિન્દુ સમ્રાટ પૃથ્વીરાજ ચૌહાણની છે. જી. એ તસવીર એ લગભગ હજી ક્યાંય બહાર પડેલી નથી, ઓરિજિનલ ફોટો છે એમનો. અને પાછળ છે વાવ સ્ટેટનો મોનોગ્રામ છે, જેનાથી એ ખ્યાલ આવે કે આ વાવ સ્ટેટ છે. સિમ્બોલ હતો એમ સ્ટેટનો અલગ. તો મને લાગે છે કે આ એ ફ્લેગ છે. હા, ફ્લેગ એ અમારો અલગ જ હતો. આપણે મહેલમાં થોડા આગળ વધીએ તો અમે હજુ આ મહેલને વધુ એક્સપ્લોર કરી રહ્યા છે. આમ તમને વ્લોગ જેવું લાગશે, પરંતુ આ વ્લોગ નથી, આ ઇતિહાસ છે. અને આ ઇતિહાસને જાણવો તમારા માટે ખૂબ જરૂરી છે. આ પહેલો માળ છે તો ગુગળ ગોળ ચૂનાનું ચણતર કરેલું છે બધું. અને એવા વેન્ટિલેટર આપેલા છે કે ઉનાળામાં ગરમી ના લાગે. અહીં લૂનું પ્રમાણ ખૂબ હોય છે, ટેમ્પરેચર 50 ઉપર થઈ જાય છે ગરમીમાં. પણ આવી જગ્યાની અંદર બિલકુલ ગરમી નથી લાગતી, લૂ નથી લાગતી. અને શિયાળાની અંદર પણ ઠંડી નથી લાગતી. આ લગભગ 250-300 વર્ષ જૂનો આ જગ્યા છે. ધરતીકંપ આવ્યો તો અહીં, પણ એ ટાઈમ પણ અહીં એક ક્રેક નથી પડી. અને હવે જુઓ આપ કે 250 વર્ષ જૂના મહેલ ને કશું નથી થતું ને હવેના બાંધકામ જુઓ કે એક જો ધરતીકંપ આવે હજી બિલકુલ આમ કાંકરી નથી નીકળી. તો બાપુ આપ એક્સરસાઇઝ કરો છો, એક્ટિવ રહો છો? હા જી, કરું છું. તો કરવું જ પડે, એના વગર તો. અને મેં સામાન્ય રીતે જે પણ હું રાજવીઓને મળ્યો છું એ બધા ફિટ એન્ડ ફાઇન હોય છે. હાજી. એની પાછળનું પહેલેથી બ્લડમાં પહેલાથી જ એવું શીખડાવવામાં આવતું ને, એક દાદાનું પપ્પાનું કે એ રીતે જોઈને આપણે શીખ્યા. કેમ કે રાજા છે તો રાજાએ તો ફિટ રહેવું પડે. ફિટ રહેવું. તો અમે ધીરે ધીરે આગળ વધી રહ્યા છીએ મહેલમાં. અને અમારા પ્રોડ્યુસર ધાર્મિકભાઈ બધું શૂટ કરે છે, પણ અહીં કોઈ અંગત મહેમાન આવે એના ઉપર ગેસ્ટ હાઉસ છે બધું. એમાં પણ અલગ વિભાગ હોય. કોઈ એકદમ નિયરેસ્ટ ગેસ્ટ ના હોય તો એમને થોડું દૂર ઉતારો હોય. આ કોઈ સગા એકદમ નજીક ના હોય તો એના માટે આ ઉતારો છે. આ રાણીઓનો પોર્શન છે, જનાના પોર્શન કહેવાય છે આને. આ એક ગેસ્ટ રૂમ છે. મહેલની આ વિશાળતા જે છે જી, એને લોકો જ્યારે જુએ જી, તો આપને લાગે છે કે એ વખતનું અહેસાસ કરી શકતા હશે કે જ્યારે હકીકતમાં આવું હતું, જ્યારે રાજા રજવાડાઓ સંપૂર્ણ એક્ટિવ હતા, ત્યારે સ્થિતિ અલગ હતી ને અત્યારે સ્થિતિ અલગ છે. આપ લાગે છે કે લોકો એ ભાવના લઈ શકતા છે? આમાં એવી વાત છે કે એ ટાઈમની અંદર રાજા મહારાજાઓ કંઈ દુષ્કાળ પડતો બીજો થતો તો લોકોને કામ મળે એના માટે મહેલો બીજા બનાવરાવતા હતા ને એનો સદુપયોગ થાય, લોકોને પણ રોજગારી મળે અને સારું બાંધકામ પણ થાય, એ વિશેષ ધ્યાન રાખતા હતા. અત્યારની જે વાવની સ્થિતિ છે, અમે વાવમાં ફર્યા, આપને લાગે છે બાપુ કે વિકાસ હજુ થવો જોઈએ, અથવા તો જેમ લોકોને સુખ સુવિધા જે મળી રહી છે એમાં ઉત્તરોત્તર વધારો થતો રહેવો જોઈએ? કારણ કે એક રીઝન એ પણ છે કે થોડું છેવાડા પર છે, બોર્ડર સાઈડનું બનાસકાંઠામાં વાવ આવ્યું છે, તો આપને લાગે છે કે એ થતું રહેવું જોઈએ ને એમાં આપ જેવા જે સ્ટેટ છે એમની પણ ભૂમિકા મહત્વની થઈ જાય છે?
અહીં નર્મદા નહેર આવી, પીવાના પાણી બધા અહીં એરિયાની અંદર ખારું પાણી છે. ટ્યુબવેલ કરીએ તો પણ ખારા પાણી નીકળે, તલાવો પણ ખરાબ થઈ ગયા છે, અને કૂવા જે હતા રાજાશાહીની અંદર મીઠા પાણીના એવા અમુક હતા એ પણ બંધ થઈ ગયા હતા. પછી મોરારજી દેસાઈ ભારતના વડાપ્રધાન હતા, એ ટાઈમે એમને 75 કે 76 સાલની અંદર ડીસાથી પીવાનું પાણી અહીં આપ્યું હતું. એ ટાઈમે આ વિસ્તાર એના ઉપર ચાલતો હતો. પણ માનનીય નરેન્દ્ર મોદી સાહેબ જ્યારે ગુજરાતના મુખ્યમંત્રી થયા ત્યારે નર્મદા નહેરનું કામ ખૂબ ધીમી ગતિએ ચાલતું હતું. એમને 10 વર્ષ પહેલાં લાવ્યું, 10 વર્ષ પછી આવે એમ હતી નર્મદા નહેર આ વિસ્તારમાં. એ લાવ્યા પછી આ વિસ્તારનું આખું જીવન ધોરણ બદલાઈ ગયું છે અને લોકો સુખી સમૃદ્ધ થઈ ગયા. જમીનો તો ખૂબ સારી હતી અને વરસાદ એક વાર સારો પડે તો 2 વાર દુષ્કાળ પડે એવું થતું હતું. અને પબ્લિક ખૂબ સુરી છે આ વિસ્તારની, મર કહેતા મરી જાય એવી પબ્લિક છે આજની તારીખમાં. પણ કોઈનું તુકારોનું પાણી ના પીવે, કોઈ આગળ હાથ લાંબો ના કરે. પણ મેન આ તકલીફ પાણીની હતી, એના હિસાબે ખેતી બીજી થઈ નથી શકતી. આ નહેર આવ્યા પછી લોકો શાંતિથી ખેતી પણ સારી થાય છે. મેન ખેતી અમારે જીરાની છે, જીરાના ભાવ પણ સારા આવે છે. હવે ખેતીની સાથે સાથે દૂધાળા ઢોળ પણ ખૂબ રાખવા માંડ્યા છે. જેટલું ખેતીમાં કમાય એટલા દૂધમાં પણ કમાઈ લે છે. સામાન્ય રીતે સ્ટેટની કોઈ હદ હોતી હશે? હાજી, કે જે વાવ સ્ટેટ છે એની હદ આ છે, અથવા તો આટલા ગામ આવે છે, અથવા તો અહીંયા સુધી એ વાવ સ્ટેટ ગણાય છે? કારણ કે ઘણીવાર મને લાગે છે કે લોકોને એક મિસકન્સેપ્શન એવો પણ હોય છે કે અહીંયા પેલેસ છે એટલે વાવ ગામના રાજા. એટલે લોકોને કદાચ ખ્યાલ નથી હોતો કે વાવ ગામ નહીં પરંતુ આસપાસ પણ એ સ્ટેટનો એક ભાગ હોય છે. તો વાવની શું હદ હોય છે? એ ન જાણતા હોય એને એવું લાગે ને કે એ ટાઈમે તો ચોખ્ખી હદ હતી જ, અને હદની અંદર કોઈ પ્રવેશી પણ ના શકતું. અને એવા ખૂંટ લગાવેલા હતા કે આ વાવની હદ, આ રાધનપુરની હદ, એ ટાઈપનું ચોખ્ખું કરેલું જ હતું. અને કોઈને હદ બહાર આ વિસ્તારના માણસને કોઈ તકલીફ પડતી તો રાજા એ ટાઈમે ખડે પગે રહીને એનું નિવારણ કરતા હતા. સામાન્ય રીતે પહેલાંના જમાનામાં મેં પિક્ચરમાં જોયું છે, અને મને લાગે છે તમે તો ખુદ રાજવી છો, લોકોની મુલાકાત લેતા રહો છો આપ ગામમાં? કેમ કે ઘણીવાર એવું હોય છે કે લોકોને તો ખબર હોય છે કે અમારા વાવના રાજા છે, પરંતુ ક્યારેય મુલાકાત નથી થતી હોતી. મેં એવા રાજા વિશે પણ સાંભળ્યું છે કે જે પ્રજા એમને કદાચ ચહેરાથી પણ નથી જાણતી, પણ એ સ્ટેટના રાજા છે. તો આપનું રૂટીન શું હોય છે? આપ કઈ રીતના મેનેજ કરો છો? આવો પ્લીઝ. મારું રૂટીન હોય છે, સવારે નાહી ધોઈ પૂજા પાઠ કરી ગામની અંદર, મારા સ્ટેટના ગામોની અંદર કોઈને ત્યાં પ્રસંગ હોય, લગ્ન પ્રસંગ હોય, જન્મદિવસ હોય કે પછી કોઈ મૃત્યુ થયું હોય, ખાસ મૃત્યુની અંદર તો હાજરી આપવાની પૂરી કોશિશ કરું છું. આખા દિવસની અંદર ફરી જેટલા ગામ કવર થાય, એવું જ નહીં કે ઇલેક્શન હોય કે બીજું હોય, એના વગર પણ 365 દિવસ સુધી હરેક જગ્યાએ પહોંચવાના સુખ દુઃખની અંદર મને આમંત્રણ હોય કે ફોન ઉપર તો આમંત્રણ હોય, હું પહોંચવા પૂરી કોશિશ કરું છું. ભૂતકાળ, ભારત દેશના ભૂતકાળમાં ઘણી વખત એવું બન્યું છે કે રાજવીઓએ પોતાની કુનેહથી રાજનીતિમાં એન્ટ્રી લીધી હોય જી, અને એનો ફાયદો પ્રજાને અને જે તે શહેર કે વિધાનસભા કે સાંસદ વિસ્તારને મળ્યો હોય. આપ માનો છો એ વાતને કે જે કુનેહ રાજાઓમાં હોય છે, અથવા તો જે રાજાઓને લોહીમાં મળ્યું છે, એનો ઉપયોગ રાજકીય રીતે પણ થવો જોઈએ અથવા તો કરવો જોઈએ? તમારી વ્યક્તિગત લાગણી શું છે કે વાતમાં કેટલો દમ છે? એ તો એમની જેની ઈચ્છા હોય કરી શકે, કરે તો એનો ફાયદો ચોક્કસ મળે. એમ રાજાને તો વારસોથી રાજ ચલાવવાનું આવેલું જ છે. માણસ ઓળખવાની ક્ષમતા પણ છે કે કયા માણસને શું તકલીફ છે, વગર બોલે પણ અમને આજની તારીખમાં પણ ખ્યાલ આવી જાય છે. અને આજની તારીખમાં પણ લોકો કોઈ પ્રશ્નો લઈને આવે છે તો અમારી રીતે અમારા ભાઈયાતો એમના થ્રુ એમનો પ્રશ્ન નિવારણ કરવાની કોશિશ. કેમ કે ઘણી વખત એવું પણ બન્યું છે કે સામાન્ય રીતે કોઈ પણ ચૂંટણી લડતું હોય, એક જનરલાઇઝ વાત કરું છું, હાજી, તો નેતાઓ રાજાને અચૂક મળવા જાય અને કોઈ સલાહ લે અથવા તો એમની સાથે કોઈ મુદ્દા ઉપર વિચાર વિમર્શ કરે. તો એવું કરવું આપને સરળ નથી લાગતું કે રાજા જ ખુદ પોલિટિક્સમાં એન્ટ્રી કરે? તમારું વ્યક્તિગત શું માનવું છે કે એવું કરવું જોઈએ? રાજાઓની વાત કરું છું. કદાચ પક્ષ તો માની લો પક્ષનો નિર્ણય છે, એ પક્ષ જે કરે, પરંતુ રાજાઓ જે હજુ પણ પોતાના સ્ટેટમાં છે, જે એક્ટિવ છે, લોકોને સતત મળી રહ્યા છે, જેમ આપ લોકોને મળી રહ્યા છો,
તો આપને લાગે છે કે એ રાજનીતિનો એવો સદુપયોગ પણ થવો જોઈએ? વાત સાચી છે આપની. ઘણા રાજાઓ પસંદ કરે છે ને ઘણા રાજાઓ પસંદ નથી પણ કરતા. અને રાજનીતિમાં રહીએ કે ના હોય પણ સદુપયોગી જે કામ થાય છે એ તો કરતા જ રહે છે જેને કરવા છે એ તો. એટલે કદાચ રાજનીતિમાં એન્ટર થવાની જરૂર નથી લોકોની મદદ કરવા માટે. હાજી. ના, રાજનીતિમાં તો એન્ટર થવું જ પડે. નહીં અમુક જણા અધિકારી સારા હોય તો એ આદર કરે કે કામનો કરે, પણ અમુક જણા એવા હોય તો પોલિટિક્સમાં આવીએ તો થોડા દબાયેલા રહે ને એનાથી કામ થાય. ઘણા માને, ઘણા ના પણ માને. પોલિટિક્સમાં આવીએ કે પાવરમાં આવીએ તો થોડો લોકોના કામ કરવામાં સરળતા લે. અહીં એક ટાઈગર શૂટિંગનો ફોટો છે અને મને લાગે છે કે આ ફોટો તમે કદાચ આવા ફોટો ઘણી બધી વખત જોયા હશે, પણ અમે આપણે આ ફોટો એટલા માટે દેખાડીએ છીએ. ટાઈગર આવો લાર્જેસ્ટ આપણે જોયો નહીં આટલો મોટો. યસ યસ. પાલનપુર નવાબ સાહેબ છે, મારે દાદા છે, સિરુઈ મહારાજા છે, બધા સાથે. અને કેટલાક બ્રિટિશર્સ પણ બ્રિટિશરો પણ છે અંદર. અને આ વાવનો મોનોગ્રામ છે કે જેનાથી વાવ દરબાર ઓળખાય છે. ત્યાં અમે જ્યારે આપને પહેલાં કહ્યું હતું એમ કે, અને જેમ બાપુ કહી રહ્યા હતા કે મોનોગ્રામથી ઓળખાય છે. બાપુ આગળ વધીએ રૂમ તરફ. વધારો. બેસો. પેલેસની અંદર પહેલા સુરંગો પણ હતી. કેમ રાજા છે કે લડાઈમાં ગયેલા હોય, પાછળથી એમનો કુટુંબ ઉપર ઓચિંતાનો હુમલો થાય, બીજો થાય, તો સુરંગના રસ્તે રાણી હોય કે રાજકુમારો એ બહાર નીકળી જતા. ખાસ એમના કુળદેવી હોય એ પણ ચલિત મૂર્તિ હતી, મૂર્તિને પણ સાથે લઈને નીકળી જતા. એવી મારે એક સુરંગ પણ છે પેલેસની અંદર. એ સુરંગ હજી એક્ટિવ છે કે પછી એ બંધ? હા, યુઝ નથી કર્યો. હવે એમ કે વાસ્તુ પ્રમાણે કે સુરંગ ના આવી જોઈએ એટલે. તો એ સુરંગ આપણે દેખાડી શકીએ કે એ બંધ છે, બંધ હાલતમાં? અત્યારે બંધ હાલતમાં કરેલી છે. બાપુ આ આપનો રૂમ હશે, હું ખોટો ના હોઉં તો? જી. એક સવાલ એવો થાય કે લોકોના મનમાં રાજા માટેની ફિલિંગ આપ કેવી રીતે જુઓ છો? કેમ કે હું જ્યારે એમ કહું કે અમારી સાથે વાવના રાજા બેઠા છે, તો રાજા શબ્દ તો મને લાગે છે કે જે તે સમયે ધીરે ધીરે એનો ઉપયોગ થતો બંધ થઈ ગયો. ક્યારે તમને એવી ફિલિંગ આવી કે ક્યારે જ્યારે તમે ક્યાંક ગયા હોવ તો લોકો જે મર્યાદા જે રાખે છે એ કદાચ આજના જમાનામાં થોડી વધુ થઈ જાય અથવા તો આજના જમાનામાં થોડી ઓછી થઈ જાય? તમને ક્યારે એવા અનુભવ થયા? હાજી, ઘણા અનુભવ થયા છે. કેમ રાજા એ પિક્ચરની અંદર આપે જોયા, મને ખુદને પણ અહીંથી વાવથી થોડો અલગ હતો. ઘણા વર્ષો સુધી ગાંધીનગર રહેતો હતો, ભણતો હતો, ધંધો કરતો હતો. પણ જ્યારે મેં પુસ્તકો વાંચ્યા, કોઈ જૈન મુનિશ્રીની વાતો સાંભળી કે રાજા કેવા હતા, એટલે મેં ડિટેલમાં સ્ટડી કરી. મારા પૂર્વજો કેવા હતા, કે પોતે ભૂખ્યા રહેતા કે લોકોને ખવડાવતા, સારામાં સારી જમીન લોકોને આપતા, પોતા જોડે ખેડવા જમીન હોય કે ના હોય પણ એ માગતા એ આપી દેતા હતા. પછી ગામમાં પણ અત્યારે કે અમારા સ્ટેટના ગામોમાં જઉં છું તો એકવાર અમારે ભારતીય જનતા પાર્ટીના ગુજરાત સરકારના મંત્રી હતા નરોત્તમભાઈ પટેલ, એમનો પ્રવાસ હતો. એ ટાઈમે હું દેથળી વાવ તાલુકાનું જ ગામ છે ત્યાં ગયો હતો. ત્યાં માઇકમાં નામ બોલ્યા કે વાવ રાણા ગજેન્દ્રસિંહ આવ્યા છે. તો એક મારે પટેલ સમાજનો આગેવાન હતા, 80-85 વર્ષ ઉંમરના, એ એકદમ દોડીને આવ્યા. એટલે લોકોએ જાણ્યું કે ભાઈ મંત્રી આવ્યા છે, તેમને મંત્રીને મળવા માટે આ કાકાને કંઈ કામ હશે. તો કે ના, આમાં વાવરાણા કયા છે એમ. તો હું તો એક નાની ઉંમર હતી, બેઠો તો સાઈડમાં, પેલા પકડીને લાયા. તો એને ફાળિયું ઉતાર્યું, આંખમાંથી આંસુ આવવા માંડ્યા કે આજ મારા માલિકને અમે દર્શન કરી, મારો દિવસ કે સુધરી ગયો એમ. મને ખૂબ ઇફેક્ટ કરી. નરોત્તમભાઈએ કીધું કે આટલી જગ્યાએ હું ફર્યો છું ક્યાંય, પણ આવું તો મેં હજી ક્યાંય જોયું નથી. આટલો લોકોને આદરભાવ, બીજી કોમ્યુનિટી એમ. જો ચૌધરી સમાજે આટલો આદરભાવ કરતા હોય, ઠીક આપના સમાજમાંથી તો કરે, પણ આ ચૌધરી સમાજનો વડીલ છે, એ આટલો આદરભાવના આંખમાં આંસુડા આવી ગયા. એ દિવસ પછી મને કે આપને કોઈ કામ પડે તો સચિવાલયમાં આપને નહીં આવવાનું, ખાલી ફોન કરવાનો એમ. એટલી એમને પણ ઇફેક્ટ થઈ હતી. અને આજની તારીખમાં પણ દરબારગઢની અંદર એમને ખ્યાલ છે કે રાજ જતું રહ્યું છે,
પણ એમના મને તો જાણે રાજ છે જ હજી હાજર. નાના મોટા પ્રશ્નો ગમે તે પ્રશ્નો હોય આપને તો શું કહેવું, એમના દીકરાની વહુ ના આવતી હોય તો પણ અમને કહે કે ભાઈ એમને આપ કોક મોકલે અમને, અને અમે કહીએ તો મોકલે છે. કોઈ નાની મોટી ચોરીઓ થાય તો પણ એટલે હજી વાવ સ્ટેટમાં એ માહોલ જરૂર છે કે જ્યારે લોકો રાજા પાસે ફરિયાદ લઈને જતા, જી. હજી આપની પાસે આવે? હવે તો જો કે પ્રશાસન છે, જી પણ સરકાર પણ છે, તેમ છતાં આપની પાસે આવે લોકો? જે આવે છે. અને કેવા પ્રશ્નો લઈને આવે? જેમ ગંભીર કોઈ પ્રશ્નો હોય? હવે કોઈ ખૂન કેસ થઈ ગયા હોય, બીજું થઈ ગયું હોય તો પણ આવે છે. એનું અમે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ થવાનું ટાળીએ છીએ. હવે થવાકાળ થઈ ગયો, એકબીજાને જે ગુનો કર્યો એને વઢીએ કે આ ખરાબ થઈ ગયું છે. અચ્છા, જેમ આપને રાજા રજવાડાનું જ્ઞાન અથવા તો ડિસિપ્લિન જે બધું મળે છે, જી આપના પરિવારમાં હજુ પણ એ મેન્ટેન કરો છો કે આ ડિસિપ્લિન અથવા તો લોકોની મદદ જી. સતત થવી જોઈએ? કારણ કે મારું વ્યક્તિગત રીતે એવું માનવું છે કે જો ક્યાંક પણ પોઝ આવ્યો નાનો, જી તો જે ઇતિહાસ છે એની સાથે ચેડા થઈ જશે. ના, ખૂબ જ અમે ધ્યાન રાખીએ છીએ. જરાક એક નાની અમારી ભૂલ થઈ જશે, અમે કંઈ નથી કર્યું, પણ અમારા પૂર્વજે શું કાર્ય કર્યા છે એમને ઠેસ ના પહોંચવી જોઈએ. કે એમને રૈયત સાથે કેટલો એટીટ્યુડ રાખ્યો. આજ રાજ ગયાને પણ 78 વર્ષ થઈ ગયા, તો અમને આદર સન્માન એ એમના હિસાબે મળે છે. એટલે એમાં તો બિલકુલ અમારા પાછળના પેઢીને પણ કહીએ છીએ કે જરાય તમે ભલે ભૂખ્યા રહેજો પણ રૈયતની સાથે કંઈ કરતા નહીં, અનડિસિપ્લિન ના થતા. આજની તારીખમાં વાવની બજાર મારે નાની છે, નીકળવું એટલે મુશ્કેલી પડે છે, પણ મારી ગાડી જતી હોય, કોઈ સામે ગાડી આવી હોય તો હું પાછી લઈ લઉં છું. ભાઈ આપણે પાછી લઈ લો. ઘણીવાર ડ્રાઈવર કે લેશે, ના, સમજદાર હોય માણસ તો લઈ લેશે, અને કદાચ એને ખ્યાલ ના હોય તો કંઈ આપણે લેવામાં કંઈ નાના નથી થઈ જતા. એટલે હવે એવું નથી રહ્યું કે પહેલા જેમ હતા કે રાજાઓની એક મર્યાદા અને રાજાઓની લોકો પણ મર્યાદા સમજતા, પરંતુ હવે રજવાડા રહ્યા નથી એટલે રાજ શાસન રહ્યું નથી, હવે તો પ્રશાસન આવી ગયું છે. તો હવે ધીરે ધીરે આપને લાગે છે કે લોકો યુઝ ટુ થઈ ગયા છે? ના, અહીં અમારે ત્યાં કે અમે જ્યાં જઈએ તો નવી એમની જનરેશન છે જે ઉંમરલાયક બા કે બીજા છે, અમુક હરેક સમાજના, દલિત સમાજના, ચૌધરી સમાજ, રબારી સમાજ, એ એમના છોકરાને બોલાવે છે. આ આપણા રાજા છે, એમને આ જમીન આપણાને ખેડવા માટે આપી હતી, એમને મકાનની જમીન એમને આપેલી છે, એ આપણા ભગવાન તુલ્ય છે, એ ઓળખાણ આપે છે. અહીં આવે તો પણ પેલેસની અંદર એમને લઈને આવે છે. ભલે એ સુધરેલા હોય, બહાર રહેતા હોય, પણ એમને એવું મગજમાં બેહાડે છે કે આ કોણ હતા, શું હતા. એટલે અમારે ત્યાં ચાલે જ છે આ રીતનું. અચ્છા, હવે બાપુ કોઈ મહેલનો ભાગ આપણે જોવાનો બાકી છે? જી. આ દરબારગઢ બહુ હાઈટ ઉપર છે. આમ અહીંયા પહોંચતા અંદાજ નો આવે વાતનો. જી, ઉપર ધાબા ઉપરથી આખું આજુબાજુના ગામો પણ દેખાય છે. આ બધી તસવીરો પણ ખૂબ મહત્વની છે. એટલે જેમ પૃથ્વીરાજ ચૌહાણની મેં ફોટો બતાવ્યો, એ ખાસ બારે ડિક્લેર થયેલો નથી, એવો ને એવો મહારાજા છત્રપતિ શિવાજીનો ફોટો છે. આ આપે હજી ક્યાંય દેખ્યો નહીં હોય. હા, મેં વ્યક્તિગત રીતે તો ક્યાંય નથી. પટલા દેખ્યા છે કે શિવાજી પટલા હતા એમ. આ તસવીર ખૂબ જ મહત્વની છે અને તમે જે સ્ક્રીન પર અત્યારે જોઈ રહ્યા છો એ મને લાગે છે કે પહેલી વખત જોયું હશે આ તસવીર, જેમ બાપુએ કીધું. તો સયાજીરાવ ગાયકવાડજીનો તસવીર પણ આ મહેલમાં માત્ર બાંધકામ નહીં પરંતુ એમની જે તસવીરો છે એ પણ ખૂબ રસપ્રદ છે. અને કદાચ તમે અત્યાર સુધી ન જોયો, અમે મહેલના ટેરેસ ઉપર, ધાબા ઉપર આવ્યા છે અને અહીંથી અમે આપને એ વ્યૂ પણ દેખાડીશું. આખો ગામ, આજુબાજુના ગામ પણ દેખાય છે, દૂર દૂર બધા. તો અહીંથી આપ જુઓ, અમે પેલેસના ટેરેસ પર છીએ અને અહીંથી મને લાગે છે આખું વાવ અને આસપાસના ગામો પણ સામે ધીમા છે, દૂર દેખાય છે, ધીમા છે. અને આ વાવ છે, આ વાવ છે. પાકિસ્તાનનો પહાડ પણ સાંજે સૂર્યાસ્ત થાય, હા, પાકિસ્તાનના માઉન્ટેન પણ અહીંથી દેખાય છે.
પાકિસ્તાન. ઉપરના પિલર સામે સામેના ભાગમાં અહીંથી સીધું તો સીધું બુકણા, અને બુકણા પછી રણ જ આવે છે. ચાલતા જાવ તો 25 કિલોમીટર રણ આવી જાય અહીંથી. 25 કિલોમીટર. 25 કિલોમીટર. તો પહેલી વાર કદાચ આવું ડિજિટલ માધ્યમમાં થતું હશે કે અમે ગુજરાતમાં રહીને તમને પાકિસ્તાનના પહાડો પણ અમે આપને દેખાડ્યા. આ એ વાવ છે કે જેનો ઇતિહાસ તો સુંદર અને મજબૂત છે જ, પરંતુ એમના કાર્યો અને એમની સાથે જોડાયેલી વાતો જે આપણે બાપુ સાથે કરી, મને લાગે છે કે આપ ઘણું બધું જોયું હશે. અને બાપુ કંઈ અમારા વ્યુઅર્સને આપ કંઈ કહેવા માંગતા હોય, વાવની જનતાને કંઈ કહેવા માંગતા હોય. પણ એ પહેલાં હું એક નાનો સવાલ પૂછી લઉં જે મારાથી રહેવાશે નહીં. આપ રાજનીતિમાં આવવા માંગો છો? હું રાજનીતિમાં છું જ. 2000ની સાલથી ભારતીય જનતા પાર્ટી મેં જોઈન્ટ કરી છે, અને ગુજરાત સરકારમાં નાગરિક પુરવઠાનો ડાયરેક્ટર પણ હતો. અત્યારે ઉત્તર ગુજરાત યુનિવર્સિટી જે સારામાં સારી યુનિવર્સિટી કહેવાય છે એનો સરકારી પ્રતિનિધિ પણ છું. અને આ વખતે ધારાસભ્યની ટિકિટની પણ મેં દાવેદારી કરી હતી, અને સમીકરણો કંઈ નહીં બેઠા હોય એ હિસાબે સ્વરૂપજીને ટિકિટ આપી છે, અને સ્વરૂપજીને જીતાડવા પૂરા પ્રયત્ન કર્યા હતા અમે આખો જાગીરદાર સમાજે. અચ્છા, સ્વરૂપજી આપ તો ભારતીય જનતા પાર્ટીમાં છો ઘણા સમયથી, પણ બાકી પક્ષના લોકો પણ આવતા હશે આપને મળવા? હા જી, અહીં એવું છે કે દરબારગઢ પ્રત્યે આદર ભાવના હિસાબે ભારતીય જનતા પાર્ટીના આવે જ, કેમ કે હું ભારતીય જનતા પાર્ટીમાં છું, પણ કોંગ્રેસના પણ આવે છે, અને અપક્ષમાં પણ ગમે તે ઊભા હોય એ પણ એમ આસ્થાનું કેન્દ્ર છે. આ તો એક મંદિર જેવું છે દરબારગઢ, એટલે બધાએ નમવા માટે આવે છે, મળવા માટે. બાપુ, કોઈ અંતિમ મેસેજ અમારા વ્યુઅરને આપ આપવા માંગતા હો તો? આપની ગુજરાત ફર્સ્ટ ચેનલ છે, ખૂબ સારી છે. હું પણ ઘણીવાર જોઉં છું, અને તટસ્થ સમાચાર કે માર્ગદર્શન કે નવું જોવા જેવી વસ્તુઓ આપ બતાવો છો, એ રીતે જ બતાવતા રહેજો. દર્શકોને પણ ખૂબ ખૂબ નવા વર્ષની શુભેચ્છા પાઠવું છું. જય માતાજી. તો આપણે વાવ સ્ટેટના રાજવી સાથે વાતચીત કરી, અને ફરી એક વખત દેખાડી દઉં. જો અહીંથી દૂરથી ઢળતી સાંજે પાકિસ્તાનના પહાડો કહો, બોર્ડર કહો, પિલર્સ કહો, એ અહીંથી દેખાય છે. કદાચ કેમેરાની એટલી ક્ષમતા નથી કે હું ઝૂમ કરીને આપને દેખાડી શકું, પરંતુ જો વાવમાં આવીને માત્ર ચૂંટણીની વાતો જ કરીને પાછા જતા રહીએ તો એ લેખે ન જાય. વાવની આ સુંદરતા પણ આપના સુધી પહોંચાડવી અમારી માટે જરૂરી હતી. આ ઇતિહાસ પણ આપના સુધી પહોંચાડવો અમારી માટે જરૂરી હતો, અને એટલા માટે જ અમે આજે વાવ સ્ટેટના રાજવી સાથે રૂબરૂ થયા. આપને પેલેસ પણ દેખાડ્યું. આવા જ કેટલાક ઇન્ટરેસ્ટિંગ ઇન્ટરવ્યૂઝ, આવા જ કેટલાક ઇન્ટરેસ્ટિંગ વિડીયોઝ અમે આપના સુધી પહોંચાડતા રહીશું. ત્યાં સુધી મને અને મારા સહયોગી ધાર્મિક વાળાને આપો રજા. નમસ્કાર.